મારા કાકા ખાધું નહીં, કોઈક લાઈન ખાવું પડશે, કોઈક માગી બાગીને ખાવું પડશે. ત્રણ દાડા ખાધું નહીં. દેખાય તો કોઈ હોય તો કોઈક માગું નથી, પગે પગ કોઈક હોય તો હું માગું. ભાઈ ઉઠો કી અરે જા વાળી ત્રણ દાવાનું જાફરવાનું. ભાઈ કોઈ ખાધું નહીં આલો કે ભાઈ? ના ખાધું હોય તો જો કોક ના બન લેતો આલતું નહીં મને તો ખાવા. આ ભાઈએ શું હતો કે કોઈ ખાવા ના લે ને તું પેસેલું મેલું મને તો લે 100ની 200ની 500ની નોટો પણ શું કરવાની? બધી હોટલો બની આ લોકડાઉનમાં. વળી હું ખાવાનું મતલબ ઘેર બાજરીનો રોટલો શાક કરવું તો કંટાળે. બધો બધા બધી મારે ખાવું પણ શું કહું? આ બધી હોટલો જ બની વળી શું કરવાનું મારે? ભાઈ પૈસા ચાલો ઘણા મને જવા દે, એના પર વિશ્વાસ તો મને પૈસા હાલશે જ રે. પેલો છોકરા મને પૈસા મેં દે કાલજો ભાઈ શું કરવાય તારા પૈસા વળી? હાલો હું ત્રણ દાડાનું ખાધું નહીં. એવું છે? મોડે કોઈ ખાધું નહીં, દવાખાને કેટલા લઈ જાય આ લોકડાઉનમાં. એટલે આવું તો હું ખોરતો જ તો. અને આવો નેનો છોકરો જબક હોય, મજબૂરી વાળો હોય ને, છોકરો જેવું હોય જબક હોય એટલે મને તો પેલા ગાય ગવડાવે દે, પછી કોક ખાય ને આલું તો મને આલું પૈસા તો આલું દારી આલું પેલા સારું ગાયંગા. આ તો તારી સમજાતી નથી, પેલા જેવી વાત મારી થતી નથી. લમા લઈને દર્દ અરે રાજ નથી કરતી, પેલા જેવી જાનું મારી હવે નથી. બોલ ખાધું નહીં ચંદાસી આવજે. આખું થાય ભંગાર ગાયન ગાય આખું થાય. તું મને ટાઈમ વેસ્ટ કરે ખાલી બોલો. કાકો મોડા હતા પણ એટલા બધા પૈસા તો 10 રૂપિયા લે તારે નહીં તને આલવા. તું ભંગાર ગાય ગાય મારું મૂડ ખરાબ બનાવીશ. મારો મુએ કાઢું તું મન નહીં આલવા. તું કરે કે એમાં પૈસા નહીં આલવા. હાલો કિયા હાથ જોડું યાર. હાલો કિયા તું ભંગાર ગાય ગાય તો નહીં આલવા. તું સાજે આવ્યો આગો હા બીજું કામ પણ હાલો તું આગો આ જો ગામ ગવરા તો રૂપિયો ને હાલવા કેવો આવ્યા છે. કોઈ પૈસા હાલતું નહીં, કોઈ ખાવાનું હાલતું નહીં, કોઈ હાલી ના હોય એ કયું કરવાનું. કોઈ કાગળ હોય તો જો હાલી તો એ દવામાં કાકાને દવા ચીધા કરાવે ને ચીધા એવા હમા થશે. કોઈ કઈ દવા તો લાવવી જ પડશે ગમે તે કઈ લોકડાઉનમાં માગીને લાવવી પડશે, પણ લાવવી પડશે. મારા ભાઈએ મને ફોન કર્યો કે એક નાનો છોકરો છે, ગાય જબરજસ્ત ગાય અને કે કલાકાર બનાવવા માટે સ્ટુડિયો લઈ જવાનો એમ કહેતો હતો. હવે એ કેટલો હશે કે ગાય જબરજસ્ત ગાય, એટલે મારે આટલા એની વાત જોઈને ઉભો રહેવું, પછી એને સ્ટુડિયો ગાવા લાગે શું ગાય જો સારું ગાય ને તો એને કલાકાર મોટો બનાવી દેવું પડશે. હવે આટલો ઉભો રહે આવે તો આવે જ ના ના તો ના હોય. આ તો કે ચંપલ શું ભાઈ હાલો કે હું કોઈ ખાધું જ નહીં ત્યાં મારે કાકા મોદાય એવું હોય. પેલું તો કે કલાકાર બનવા આવે ને આ તો કઈ માગે અમારે શું કોઈ કેમ ખાધું નહીં, પૈસા નહીં થાય કે ના. અલે યાર અમે તો હું તો કલાકારની વાત જોઉં, તું કેમ હોય આવ્યો? કામ તો જબરદસ્ત તું કલાકાર જ છું. તું જબર કાંઈ કોઈ લઈ લેજે એક હેજી. जुदाई जुदाई अबे कैसी है जुदाई, जुदाई जुदाई अबे कैसी है जुदाई, दिल में मेरे कैसी आग बरसाई, दिल में मेरे कैसी आग बरसाई. હા પેલું કે મારા ભાઈ લાલ શર્ટ કહેતો હતો. લાલ શર્ટ તો હારી જ છે, મને ગમે તેવો ને એ મને તો આનો અવાજ ગમ્યો. પેલા ના બોલ તો આવે કોઈ નહીં, આનો અવાજ ગમ્યો. સુપરહિટ અવાજ છે. મારે સ્ટુડિયોમાં યુટ્યુબમાં ગીતો બીતો મૂકશે ને તો બૂમ પડાવીએ. એટલે વધુ નહીં આ હોય તો ગમે તે મારે ખુલાસો કરવો નહીં. મને હું કહું છોકરા તે તને દાડે ખાધું નહીં કેવું હોય ને લહેરમાં અંગાથી બધું આવું તને ખાવાનું બાવાનું હો લહેર. एक मेरा यारा एक ओदी यारी લુગવાય ના તો કઈસો ફાટી ગયેલા લુગવાય હું શું ફરતું હતું. તમે મને ચપ્પલ કોઈ નતો મને તો આવું કરી તો લઈને એમાં દલી મને તો પણ લઈશું અસલ લુગવો ત્યાં મારા કાકાને દવા કરાવવાની હતી. દવા કરવાની કેવી મજબૂરી મને કહેજી. બોલો હતા ને તમે એટલે વિશાલ ઓ કાકા હું કહું હા તો ખાવાનું પડે લાગી પડી લો એવું લાવું કયો કાકા
કાકા કશું ભાઈ મી ત્રણ દાડાથી ગાધું નહીં તમને એવું ખબર કોઈ ના હો. એટલે આ લોકડાઉન ચાલુ હોય ને બજારમાંથી ના જવું અને પૈસા તો હોય તો દવાખાને સાચી ના જવું હવે શું કરવું હવે તો વિચારને શું કેવું જે કાકા પડી દવા લાવજો હો. કાકા હું ગમે તે કઈ તમારા દવાના અને ખાવાના પૈસા લઈને આવું ગમે તે કઈ હું પૈસા ખાવાના અરે સોય લાવશે બચારો પૈસા ગમે તે કઈ ના કાકા દવાના અને ખાવાના પૈસા લાવવા જ પડશે આ સાઈડ રોડ પર છે કહાની વાપર્યા પછી મને એવું લાગ્યું ને તો તું તારો અવાજ વાપરે બરાબર મી તો મને તારો અવાજ ગમ્યો એટલે મેં તારો લુગડો બુગડો તને લઈ આપ્યો અને બધું મારો સ્ટુડિયો બરાબર પૈસા રોડ ઉપર થોડું આગળ જઈએ ને એટલે હું કહું આપણે ગાડી પેલા એકમ મૂકી અને આપણે વચ્ચે વચ્ચે આ કેમ કે લોકડાઉન ચાલુ હોય ને એટલે વચ્ચે વચ્ચે શોર્ટકટમાં જઈએ ને એટલે કોઈ વાંધો ના હોય એટલે આપણે વચ્ચે વચ્ચે જઈએ અને આપણે સ્ટુડિયો આગળ જઈએ ને ચિકન એટલે ત્રણ સ્ટુડિયો એબી ગ્રુપ મહેસાણા સ્ટુડિયો નામ બરાબર અને સ્ટુડિયો જઈને તમે ગાયન બાયન આપણે ગવડાવવું અને પછી કસી બસી બહાર પાડીએ બરાબર લેતા મારા કાકાને દવા કરો રાખજો પછી હા હું તો ગાવા લેજો હો લે સ્ટુડિયો તો વાંચેલો એટલે વાંચેલો પણ આગળ હું ખબર હે આપણે જઈએ એટલે જ ખુલ્લા કર લે હતા લે મોય પેલા હો હવે અંદર સીધી છે ને એટલે હું ઉપરના માળે સ્ટુડિયો બરાબર એટલે ઉપર જતા રહીએ લે આપણો સ્ટુડિયો આવી ગયો બરાબર ઉપરના માળે એટલે હું કહું જો ઈશા હું કહું ખબર અરે આપણો સ્ટુડિયો બરાબર અરે એટલે હું કહું કદી આવા સ્ટુડિયો ગાવા જો નહીં જવું આ સ્ટુડિયો તું પહેલી વાર આવ્યો તું કદી ગાવા આવ્યો જ નહીં કદી કઈ કોઈ લઈ નહીં ગયું આજ હું કહું આવ્યા હતા પેલા બાપા બરાબર એ આ તો કોઈ હું કહું વિશાલ આજે કોને પડે દે કેમ ભરવાનું આને આને હું ખબર આપણે સ્ટુડિયોમાં ગઈએ ને એટલે તું આને કહે ને એટલે તને બહારનો અવાજ ના આવે ને એટલે તારે જેવું ગાવું હોય ને એવું તું ગઈ હતી એટલા માટે આ સારી ભરાઈ ગયા બરાબર લે એ આ ભરાઈ દીધું હું કહું ને 1 2 3 સ્ટાર્ટ એટલે જ ગાવાનું બરાબર એ હું એટલે બેઠો છું બરાબર 2 3 સ્ટાર્ટ હે હસતો હતો રડીને રડાયો મારી જાન હે હસતો હતો રડીને રડાયો મારી જાન આમ જોઈએ મકઈને ગાડીમાં બેસો સાસરીએ જઈને ફોન કરી એવું કહી ગઈ મને સાસરીએ જઈને ફોન કરી એવું કહી ગઈ મને મારા કાળજા કાપી ગઈ મારી જાન મારા કાળજા કાપી ગઈ મારી જાન બધો ગાય ગાયો એટલે હું કહું દિલમાં લઈને દર્દ પોરે રાજ નથી ખોલતી દિલમાં લઈને દર્દ પોરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનું મારી હવે નથી બોલતી એટલે આ છોકરો માર્કેટમાં બૂમ પડાવે છે ખરેખર જોરદાર ગાય હવે નથી બોલતી આ તો તારી સમજાતી નથી પેલા જેવી વાત મારી થતી નથી આ તો તારી સમજાતી નથી પેલા જેવી વાત મારી થતી નથી બધો ગાય ગાયો અરે હો 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 जुदाई जुदाई अरे कैसी है जुदाई हो जुदाई जुदाई अरे कैसी है जुदाई दिल में मेरे कैसी आग बरसाई दिल में मेरे कैसी आग बरसाई तुझे बिन मेरी जिंदगी अधूरी जिंदगी में जाता तेरी क्या मजबूरी હું કહું વિશાલ બરાબર આપણે આરે તારે શું
રેકોર્ડિંગ પૂરું થઈ ગયું બરાબર. હવે હું તને ઘરે મૂકવા આવું અને તારા કાકાને તું દવાખાના કહેતો હતો ને એટલે તારા કાકાને આપણે દવાખાને લઈ જઈએ અને ઘરે જઈએ ચાલે હો. ખોલ દે હારે હવે જો આપણે પેલો મારો ભાઈ આવશે ને એ તો લઈ જા બરાબર. હું કહું આ તો મારા ભાઈ આવશે ને એટલે બધું મેલ દે લે આપણે યાદ દેતા. તમે હોય ચોટી ભાઈ તમે તો મને ધક્કું જ વાળી તું કોઈ તું અને તો મને ધક્કું જ વાળી તું આ તારા ભાઈ ઉભો તમારા ભાઈ બધું હતું કે અને મને ધક્કું જ વાળી તું તો ગીત ગવડાવ્યું પછી હું પૈસા માંગ્યા ને તો મને પૈસા ના આવે એમ ધક્કું જ વાળી તું અને એ ભાઈ તો મને આગળ આવું કર્યું. એ મારું આપણે મારી હારે કારણ નહીં એટલે આ છોકરો હું આનો પૈસા આલો બક્ષીસ આલ દત ગાય નહીં તો આખી જિંદગી ખાય ને થોડું ના ખાય આખી રાત ભૂસ્યો રહે ને થોડું કાંઈ એવું કરું એના કદી હું મને બરોબર કર્યું મારા ભાઈને કે આ છોકરો જબર સરસ ગાય ગાયો એટલે હારે જ રોડ ઉપર એટલે જાય એટલે હું એના મોટા ભાઈને ફોન કરું એટલે એ જો મોટા ભાઈને ફોન કરું એની સ્ટુડિયોમાં ગાવા લઈ જાય હું ફોન કર્યો હાલો હા ભાઈ એક આગળ છોકરો આવો લાસ્ટ શર્ટ પહેર્યો એ જબર સોંગ ગાય એટલે તમે સ્ટુડિયોમાં ગાવા લઈ જશે જબર ગીત ગાય ઓ જબર ગાય સાચું કોઈ સાચું કહું હવે રોડ ઉપર આવા ઓ આપણા રોડ પર સિંગલ પટ્ટી રોડ નીકળ જ આવે હા હું હા તો હું જઉં છું હું હા. હા અમુક તને તમ એવું કરી ખબર હે તું 10 રૂપિયા 5 રૂપિયા બધા માગતો હતો ને એટલે મને એમ થયું તારે જો મને 10 રૂપિયા 5 રૂપિયા આપ દે ને એટલે ક્યારે માગાવે છે તારું ભાઈ છે તારા માટે એને મને ફોન કર્યો અને કે મને તમે કલાકાર બનાવજો એટલે તારા માટે જ મને બધું કર્યું બરાબર. હું કહું નથી આ બધું મેળ દે અને હું અને ઘર મૂકીને આવું બરાબર લે હતા.